નમસ્કાર. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. ક્યારે વિચાર્યું છે કે કેમ કોઈ નાનકડી વાત આખો દિવસ મગજમાં ઘૂમ્યા કરે છે અને આપણો આખો મૂડ ખરાબ કરી નાખે છે? આપણે કેમ ક્યારેક આવી નાની નાની બાબતો પર આટલી મોટી પ્રતિક્રિયા આપીએ છીએ એની પાછળ એક બહુ જ રસપ્રદ મનોવૈજ્ઞાનિક કારણ છે, જેને કહેવાય છે વાઇલ્ડ હોર્સ ઇફેક્ટ. ચાલો આજે એને ઊંડાણપૂર્વક સમજીએ. તો ચાલો જોઈએ કે આપણે આ સમજવા માટે ક્યાંથી શરૂ કરવાના છીએ. આપણે એક જંગલી ઘોડાની વાર્તાથી શરૂઆત કરીશું, પછી સમજીશું કે આ વાઇલ્ડ હોર્સ ઇફેક્ટનો ખરો અર્થ શું છે, અને સૌથી અગત્યનું, આપણે એ પણ જાણીશું કે આપણા પોતાના પ્રતિભાવો પર કાબૂ કેવી રીતે મેળવી શકાય. આખી વાતને બરાબર સમજવા માટે ચાલો એક વાર્તાથી શરૂઆત કરીએ, જે આપણને લઈ જશે આફ્રિકાના જંગલોમાં. કલ્પના કરો, એકદમ વિશાળ મેદાનોમાં પોતાની મરજીનો માલિક એક શાનદાર જંગલી ઘોડો મુક્તપણે ફરી રહ્યો છે. એની ચાલમાં એકદમ તાકાત છે, આંખોમાં આઝાદીની ચમક. ખરેખર એ શક્તિ અને સ્વતંત્રતાનું જીવતું જાગતું પ્રતીક છે. પણ પછી એક દિવસ એક નાનું અમથું ચામાચીડિયું આવે છે અને એને ડંખ મારે છે. હવે જુઓ, આ ડંખ એટલો નાનો છે, એટલો મામૂલી કે એનાથી કોઈ ફરક જ ના પડવો જોઈએ. એ જરા પણ જીવલેણ નથી. પણ આ ઘોડાનું શું થાય છે? એ ગભરાઈ જાય છે. બસ એ નાનકડી ખંજવાળથી છુટકારો મેળવવા માટે એ પાગલની જેમ દોડવા લાગે છે. અને દોડતો જ રહે છે, દોડતો જ રહે છે, ત્યાં સુધી કે એના શરીરમાંથી બધી જ તાકાત ખતમ થઈ જાય છે. અને અંતે થાકીને એ ઢળી પડે છે અને મરી જાય છે. હવે આ વાર્તામાં સૌથી મહત્વની વાત શું છે? વિચારો, ઘોડાને ચામાચીડિયાએ નથી માર્યો. એને તો પોતાની જ પ્રતિક્રિયાએ, પોતાના જ ડરે મારી નાખ્યો. અને બસ આ જ છે વાઇલ્ડ હોર્સ ઇફેક્ટ. આપણા જીવનમાં પણ બરાબર આવું જ થાય છે, ખરું ને? કોઈની નાની ટીકા, કામમાં થયેલી એક નાની ભૂલ, કે પછી સોશિયલ મીડિયા પરની કોઈ નકારાત્મક કોમેન્ટ. આ બધું પેલા ચામાચીડિયાના ડંખ દેવું જ છે. સમસ્યા બહુ જ નાની હોય છે, પણ આપણે એના પર એટલો બધો વિચાર કરીએ છીએ, એટલો તણાવ લઈએ છીએ કે એને બહુ મોટી બનાવી દઈએ છીએ. તો પછી સવાલ એ છે કે આપણી પ્રતિક્રિયા કેટલી મહત્વની છે? આ એક આંકડો જ બધું કહી દે છે. જીવનમાં 10% એ છે જે આપણી સાથે બને છે, અને 90%, હા, પૂરા 90% એ છે કે આપણે એના પર પ્રતિક્રિયા કેવી રીતે આપીએ છીએ. મતલબ કે બહારની ઘટનાઓ તો ખાલી 10% છે. અસલી ખેલ તો આપણો પ્રતિભાવ જ નક્કી કરે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ ઇફેક્ટનો એક બીજો પણ અર્થ છે, અને એ પણ એટલો જ રસપ્રદ છે, જે આપણી આઝાદીની ભાવના સાથે જોડાયેલો છે. તો વાઇલ્ડ હોર્સ ઇફેક્ટની બે બાજુઓ છે. એક આપણે જોઈએ એમ નાની સમસ્યા પર બહુ મોટી ભાવનાત્મક પ્રતિક્રિયા આપવી, અને બીજું મનોવિજ્ઞાન, જેને સાયકોલોજીકલ રિએક્ટન્સ કહે છે. એટલે કે જ્યારે પણ આપણને એવું લાગે કે કોઈ આપણને કંટ્રોલ કરી રહ્યું છે અથવા આપણી સ્વતંત્રતા છીનવી રહ્યું છે, ત્યારે આપણી અંદરથી એક બળવો જાગે છે, બરાબર એ જ જંગલી ઘોડાની જેમ, જેને કોઈ કાબૂમાં ના કરી શકે. તો હવે સૌથી અગત્યનો સવાલ, આપણી અંદર રહેલા આ જંગલી ઘોડાને શાંત કેવી રીતે કરવો? આ બેકાબૂ પ્રતિક્રિયાઓ પર ફરીથી નિયંત્રણ કેવી રીતે મેળવવું? ચાલો આના માટે 3 એકદમ સરળ અને અસરકારક રસ્તાઓ જોઈએ. પહેલું, પ્રતિક્રિયા આપતા પહેલા બસ 1 સેકન્ડ માટે અટકી જાઓ. એક ઊંડો શ્વાસ લો અને પોતાની જાતને પૂછો, શું આ વાત મારી માનસિક શાંતિ કરતાં વધારે કિંમતી છે? બીજું, પોતાના વિચારોને એક નવી દિશા આપો. જેવી રીતે માઇન્ડફુલનેસ છે, કે પછી પોતાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું, જેથી આપણી માનસિક ઉર્જા નકામી બાબતોમાં વેડફાય નહીં. અને ત્રીજું, ખાસ કરીને જ્યારે આપણે બીજાઓ સાથે કામ કરતા હોઈએ ત્યારે એમને ફક્ત હુકમ ના કરો, પણ એમને સમજાવો કે આ કામ શા માટે જરૂરી છે. આમ કરવાથી સામેવાળાને એવું નહીં લાગે કે એમને કંટ્રોલ કરવામાં આવી રહ્યા છે, અને બળવાની ભાવના પણ નહીં જાગે. અને અંતે આ આખી વાતને હંમેશા માટે યાદ રાખવા માટે ચાલો એક ખૂબ જ સુંદર રૂપક જોઈએ. આ વાક્ય બહુ ઊંડી વાત કહી જાય છે. દરિયાનું બધું જ પાણી એક નાવડીને ડૂબાડી શકતું નથી, જ્યાં સુધી તે પાણી નાવડીની અંદર ન પ્રવેશે. સમજો, બહારની સમસ્યાઓ એ દરિયાના પાણી જેવી છે. એ આપણું કશું બગાડી શકતી નથી. પણ જેવી આપણે એ સમસ્યાઓને આપણા મનની અંદર આવવા દઈએ છીએ, એટલે કે આપણી નકારાત્મક પ્રતિક્રિયા, બસ ત્યારે જ આપણે ડૂબવાનું શરૂ કરીએ છીએ. તો આજના વિશ્લેષણના અંતે બસ આ એક વિચાર સાથે આપણે સૌ છૂટા પડીએ.
આગલી વખતે જ્યારે જીવનમાં કોઈ ચામાચીડિયાના ડંખ જેવી નાની સમસ્યા આવે ત્યારે યાદ રાખજો કે એના પર ગુસ્સે થવા કરતાં કે દુઃખી થવા કરતાં આપણી માનસિક શાંતિ એની કિંમત ઘણી વધારે છે. કારણ કે પ્રતિભાવની પસંદગી એ હંમેશા આપણા જ હાથમાં હોય છે.